આ શું યાર દર વર્ષનું થઈ ગયું છે. આનો કંઈક તો રસ્તો કરવો જ પડશે. હવે કાકાને કહી દઉં કે હવે આનો રસ્તો કર્યા સિવાય મારી જોડે બીજો કોઈ ઓપ્શન નથી. કાકા હવે આ તમારી જીત છોડી દો. 3 વર્ષ યાર વરસાદ જ નહીં થયો અને દીવ વધતું જ રહ્યું છે. મેં શહેરમાં બધી વાત કરી નાખી છે. જમીનનો સારો ભાવ આવવાનો છે. આપણે હેડો શહેરમાં. એ મારા નાથ, હવે તો આખો અષાઢ મહિનો પૂરો થવા આવ્યો પણ તોય મારા ઇન્દ્ર ભગવાન ક્યાંય વરસાદ દેખાતો નથી. મારા રામ મેર કર. બેટા ઉતાવળ ના કર. આ કાળી માટી આપણી માં છે. માને આવી રીતના અધવચ્ચે મૂકીને ના જવાય. મા બાપ તો ઠીક છે કાકા, પણ આ સૂકી જમીન પેટ નહીં ભરે. ખાલી વાદળા દેખાય છે, વરસતા નથી. કાલે 16 તારીખ થાય છે. હું શહેરમાં જાઉં છું સોદો પાકો કરવા માટે. આવતીકાલે જીગો શહેરમાં જઈ અને આ જમીનનો સોદો કરી નાખશે તો મારી આ પુરખોની જમીન ક્યાં જશે? એ ભગવાન, હજુ સુધી અષાઢ મહિનો પૂરો થવા આવ્યો તોય એક ટેપોય વરસાદનું ખેતરમાં આવ્યો નથી. કાકા ક્યાં ગયા હવે કાકા? ક્યાં બેઠા હશે હવે કાકા? કાકા તમે પાછા આવીને બેસી હેડો, ઘરે મોડું થાય છે ને. બેટા જિગ્નેશ, તને ખબર છે કાલે કયો દિવસ છે? કાલે અષાઢી બીજ છે. અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ અને ખેડૂતોનો આશાનો દિવસ. કાકા અષાઢી બીજ તો દર વર્ષે આવે છે. આપણા નસીબ નથી બદલાતા. બેટા ખેડૂતનો દીકરો થઈને તું વિશ્વાસ કોઈ બેઠો છે? અષાઢી બીજ એટલે કોઈ એક તારીખ નથી. અષાઢી બીજ એટલે ખેડૂતોનો વિશ્વાસ છે. જેમ માં પોતાના બાળકને ભૂખ્યા પેટે સુવા નથી દેતી, એમ આ ધરતી પણ આપણને ક્યારેય ભૂખ્યા પેટે સુવા નહીં દે. પણ બેટા થોડીક ધીરજ રાખ. મારા કાકાને આટલી બધી ઉંમર થઈ ગઈ છે તો પણ એ કેટલો ભગવાન ઉપર વિશ્વાસ કરે છે. અત્યારે વરસાદ નથી આવતો, આટલું બધું દેવું થઈ ગયું તો પણ એમને કેટલી ભગવાન ઉપર શ્રદ્ધા છે. અને જો કદાચ કાલે વરસાદ ના આવે તો શું થશે? પણ હવે કાકાને હું ટેન્શન નહીં થવા દઉં. કાલે તો જમીનનો સોદો કરવા જવું છે, સરસ મજાનો સોદો કરી દેવો. જે કોઈ પણ પૈસા આવે તો શહેરમાં સરસ મજાનું મકાન લઈ લેવું છે અને કાકાને ત્યાં રહેવા મૂકી દેવા છે. પછી પોતાની જિંદગી સરસ મજાથી નીકાળશે. બેટા જિગ્નેશ, તું હજુ સુધી જાગે છે? શું ચિંતા કરે છે? હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવતીકાલે બધું જ સારું થશે. કાકાને પેલા ખેતરમાં મળવા જાવ છે, પછી જમીનનો સોદો કરવા નીકળી જાવ છે. કાકા હવે હું જાઉં છું જમીનનો સોદો કરવા શહેરમાં. બેટા હવે તું આકાશ તરફ તો જો. ક્યાં હવે જમીનનો સોદો કરવા જવાની જરૂર છે? ઉપર કાળા વાદળા, પવન ફૂંકાઈ રહ્યો છે, મોરલા ટવકી રહ્યા છે. ઉપર તો જો આ વાદળા. મારી અષાઢી બીજ ક્યારેય બેટા ખાલી ના જાય. જો આ એક ખેડૂતનો વિશ્વાસ છે. કાકા આ તો ચમત્કાર થઈ ગયો. અચાનક આ તો બહુ બધો વરસાદ આવવા માંડ્યો છે. જોયું બેટા, આ છે એક ખેડૂતનો વિશ્વાસ. અષાઢી બીજ ક્યારેય ખાલી નથી જતી. એ કુદરતની કરામત જો. મોરલા ટમકી રહ્યા છે, પવન ફૂંકાઈ રહ્યો છે અને આ કાળા કાળા વાદળો, વરસાદ. આ એક ખેડૂતનો વિશ્વાસ છે. અષાઢી બીજ બેટા ક્યારેય ખાલી નથી જતી. ફક્ત એક વિશ્વાસ હોવો જોઈએ. શું જિગ્નેશ, હવે તારે આ જમીન વેચવી છે? કાકા મારી ભૂલ થઈ છે. હવે આ જમીનને વેચવાનું હું નામે લઉં. આ તો ચમત્કાર થઈ ગયો છે. ફૂલ વરસાદ આવવા માંડ્યો છે. હવે તો કોઈ નામે નહીં લઉં. આ તો જમીન આપણી માં છે.